નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। ભરૂચ જિલ્લાના ટાઉનમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ સોશિયલ મીડિયામાં બનેલા મિત્રને મેસેજ અને વિડીયો કોલ નહીં કરવાનું જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના બ્યુટી પાર્લરમાં ગોંધી દીધી હતી, જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ પોલીસને માહિતી આપી હતી। તેઓએ સ્થળ પર પહોંચી યુવતીને સલામત રીતે છોડાવી તેને ગોંધી રાખનાર ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બંને વચ્ચે 15 દિવસ પહેલા જ મિત્રતા થઈ હતી। વાગડાની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે મિત્રતા થઈ હતી અને આ મિત્રતા તેને ભારે પડી હતી। વાગડા નગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે। તેની અમદાવાદના દેત્રોજના પ્રકાશ દશરથભાઈ ઓડ સાથે 15 દિવસ પહેલા જ મિત્રતા થઈ હતી। તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલથી એકબીજા સાથે વાતચીત કરતા હતા, પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવાનું જણાવ્યું હતું, જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે સવારે 8 વાગ્યે વાગડા યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી યુવતીના ગળા પર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક બ્યુટી પાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણો કરવામાં આવ્યા હતા। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવી સૈયદ, વાગડા। વાગરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલી યુવતીને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાગરા પોલીસે પકડી પાડેલ છે। આ બનાવમાં આજરોજ વાગરા પોલીસ સ્ટેશનમાં બપોરના 1 વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોના નામનો એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશને જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે તે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે। એમને એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ ઓડ નામનો એક ઈસમ છે એની દુકાનમાં એમને બળજબરીપૂર્વક ગળા પર ચપ્પુ રાખી અને બાંધી રહેલ છે। એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.K. જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે ભોગ બની છે એને સુરક્ષિત રીતે બચાવી દીધેલ છે તથા આ જે તોમતદાર ઈસમ છે જેને બાંધી રાખેલ હતું તેનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલ હતું। આ કામે ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવેલ છે, જેમાં એમને જણાવેલ છે કે આ જે તોમતદાર છે પ્રકાશભાઈ ઓડ, જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો કોલથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી। એ દરમિયાન જ આ ભોગ બનનાર બહેને એમને મેસેજ કરવાની ના પડતા આજરોજ તે વાગરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલો હતો અને એમને દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરીપૂર્વક બાંધી રાખેલા હતા। એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75, 78, 333, 127(2), 351(2) તથા GP એક્ટ 135 મુજબ આ તોમતદારી ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે તોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ એને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે। તમામ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈની સાથે ઓળખાણ થઈ હોય અને તમને કોઈ હેરાન કરતું હોય તો આ બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી, જેથી આવા બનાવો અટકાવી શકાય। આરોપીઓનો કોઈ ભૂતકાળ છે? આરોપીના ભૂતકાળ બાબતે જે આરોપી હાલમાં અમદાવાદ તરફનો હોય તો એની એ બાબતે પણ તપાસ હાલમાં ચાલી રહી છે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।